હારી વસ્તુ ખૂબ કહેતા રહ્યો ને તઈ એનું માંડ પરિણામ આવે, ખરાબની અસર બહુ થાય. તમે 32 ભાતના ભોજન જમો કે દૂધ પાકની 3 તાહળી પી જાઓ, પિસ્તા ને કેસર ને એમાં નાખો ને એમાં જાયફળ નાખો ને એલચી ખૂબ નાખો ને ઈ દૂધ પાકની 2 તાહળી પીજો અને માથે મૂળાના 2 પતિકા ખાઈજો. ઓડકારની ધણેનાટી મૂળાની જ આવી છે, એલચી દીકરી ગોતી ન જડે ભલે ને ગમે એટલી નાખી હોય. એમ હારાની અસર બહુ ઓછી થાય, એટલે હારી વાતો કરતી રહેવી પડે. એટલે આ મને પ્રસંગ ખૂબ ગમે છે અને ઘણીવાર મેં આ વાત કરી છે. એટલે આજ માતાઓ બહેનો ખાસ આ વાત સાંભળે, દીકરીઓને આજ બહુ જરૂર છે, માવડીઓને જરૂર છે. ભારતની શક્તિની શું તાકાત છે. એટલે હાંજનું ટાણું બરાબર વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નો અધિષ્ઠા, સમદર રત્નાગર છે ઘોઘો 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 કરતો દાદા સોમનાથના મંદિરને ઠપાટું મારતો હતો. હળહળ હુસાંગ કરતા મોજા ઠપાટું મારે સોમનાથ મંદિરને. સોમનાથનું મંદિર તૂટેલું પડ્યું હતું, ખંડેર પડ્યું હતું, પણ શિવની પૂજા થતી હતી. એ હાંજને ટાણે બરાબર આથમતા સૂરજને ટાણે, સંધ્યા ટાણે દાદા સોમનાથની આરતીના નગારા એક બાજુ વાગતા હતા, રડી બિબાંગ ધોમ રડી બિબાંગ ધોમ, અને ઝાલરું વાગતી હતી. એ વખતે એક બાઈ 7 વર્ષના બાળકને, 7 વર્ષના દીકરાને પોતાની આંગળીએ લઈ અને સોમનાથ દાદાની આરતીમાં આવે છે. સોમનાથને પગે લાગે છે, દીકરાને પગે લગાડે છે, આરતી લે છે, દીકરાને આરતી લેવરાવે છે. આરતી પૂરી થઈ, અંધારું મીંડું થવા બાઈ પાછી વળીને આમ હાલતી થઈ. એ હાલતી થઈ બાઈ ડગલા દીધા એટલે દીકરાએ કીધું કે માં ઊભી રે, કે ના ઝટ કરી, ઉતાવળ છે, આપણે ઘરે વયું જવું, હમણાં હાવ અંધારું થઈ જાય. એટલે બાઈનો આમ ઓઢણાનો છેડો પકડી માનો અને 7 વર્ષના બાળકે છેડો ખેંચીને કીધું કે માં ઘેરે નથી જાવું. હે ઘેરે નથી જાવું? કે કેમ ઘેરે નથી જાવું? કે મને મારા બાપ પાસે લઈ જા. કે આઈ નહીં, હાલ ઘરે જઈને વાત કરી. કે નહીં, મને મારા બાપ પાસે લઈ જા. કે નહીં, ઘરે વયું જવું છે. એ ઘડીક રકજક થઈ એટલે છેડો ઓઢણનો વધારે તાણ્યો અને એટલું કીધું કે માં હું તારો દીકરો છું, ભલે મારી ઉંમર નાની છે. આખા ગામના છોકરા મને કાયમ રિહાવે છે, ખીજવે છે કે તું બાપ વગરનો છો, તારે બાપ નથી. આખા ગામના છોકરા કે મારે બાપ જો, મારા બાપનું આ નામ, મારા બાપનું આ નામ, મારા બાપનું આ નામ. તું ન બાપો છો, તારે ક્યાં બાપ છે, તારી માને પૂછજે. આમ કરીને ગામના છોકરા મને ખીજવે માં, અને હું ઘરે આવીને તને પૂછું કે માં મારો બાપ ક્યાં, મને મારા બાપુ પાસે લઈ જાની. તઈ તું એમ કહેતી કે તારો બાપ સોમનાથમાં છે, સોમનાથ જાય તેથી તારા બાપ પાસે લઈ જાય. આજ સોમનાથ આવ્યા, શિવને પગે લાગ્યા, અને હવે તું માં એમ કહેશે ઘરે વયું જાઉં, તો નથી જાઉં ઘરે. મને જવાબ દે, હું ન બાપો છું, બાપ વગરનો છું, કે મારા બાપનું નામ તારાથી દેવાય એમ નથી. સાચું કે માં? ભૂલ કોની છે? બહુ બોલવા માંડ્યો બાળક. ત્યારે માએ ધીરેક દિન વાતને ટાળવા કીધું, બેટા જો મંદિરમાં હામો બેઠો ઈ તારો બાપ છે. કીધું માં ઈ તો સોમનાથ છે, ઈ તો બ્રહ્માંડનો બાપ છે, ઈ તો દુનિયાનો બાપ છે, હું મારા બાપની વાત કરું છું. આટલી વાત જ્યારે કરીને ત્યારે આમ બાવડું ચાલ્યું 7 વર્ષના બાળકનું. ઈ બાએ અને બાવડું ચાલીને આમ ઉતાવળા પગે જેમ ઢળડીને જાતી હોય ઝટ ઝટ પગલા બાળકના ઉપડતા જાય એમ બાવડું ચાલીને લઈ ગઈ. દાદા સોમનાથના મંદિરના આગળ પટાંગણમાં એક પાળિયો, એ પાળિયાની આગળ જઈ અને બાઈ પલોઠી વાળીને બેહી ગઈ. બાજુમાં દીકરાને બેહાર દીધો, એક દીવો કર્યો, 2 આહુડા પાડ્યા, અને પછી બાળક હતો એને કીધું કે બેટા આખું ગામના બાળકો તને ખીજવે છે ને, કાયમ તને ખીજવે ને, તું બાપ વગરનો ન બાપો છો. કે હા, તો આજ તને કહું છું, એ બાળકોને કહી દેજે, આખા ગામને કહી દેજે કે તારો બાપ કોણ છે, સાંભળી લે. મેં તને એમ કીધું કે આ મંદિરમાં બેઠો એ શિવ તારો બાપ, તો તે કીધું એ તો દુનિયાનો બાપ. તો હવે સાંભળી લે બેટા, તારો બાપ કોણ છે. અને ઈ બાળકને એની માં પાળિયાની સામે બેહીને વાત કરે છે. બાઈ બાળકને કહે છે કે બેટા દાદા વર્ષ નથી થયા, 8 વર્ષ પહેલાની વાત છે, ખાલી 8 વર્ષ પહેલાની. 8 વર્ષ પહેલા એક નાનકડું એવું નગરમાં 22 વર્ષનો એક તરવરિયો યુવાન, ચડતી જુવાની, ઘોડા ખેલવે, વાય ફરકે મુસડિયું, અને રયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળિયું. આ તો લોબડિયાળીનો કંથ. એવો તરવરિયો યુવાન ઘોડા ઉપર સવાર થઈને નીકળે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણાહી ગાજ ગન તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા રવે નાજા ખરા કપે રાજગને રૂમા ધુમા ઠુમા ઠુમા. ઘોડા ખેલવા નીકળે, ગેડી દડે રમવા નીકળે, શિકારે નીકળે, પોતાના હેડીના મિત્રોની હારે જેને કહેવાય આનંદ કરતો હોય, ફરતો હોય, શિકારે જાય. એક દિવસ બપોરનું ટાણું, બપોર નમી ગયા, ઘરે આવ્યો, ભાઈબંધ ભેળા હતા 2 4 5 10.
ભાઈબંધોને લઈને આવ્યો પોતાના મોટા ભાઈને ઘેરેથી પોતાના ભાભીમાં એને એટલું કીધું કે ભાભીમાં જટ ખાવાનું આપો કે બેહી જાવ દેવરજી આપું છું. ખાવા બેહી ગયા ને ભાભીમાં ખાવા દેવા આવે એટલે આમ ઉતાવળમાં જટ આમ ખીજાય છે ભાભીમાં ઉપર. મોટા ભાઈના ઘરેથી છે ને એના ઉપર રીહમાં ખીજાણો. ભાભીમાં તમને ખબર ન પડે હું આવું એટલે મારી થાળી તૈયાર હોવી જોઈએ કે પણ ત્યારે જ છે દેવરજી આપું નહીં. મને ભૂખ લાગે એટલે તમને ખબર છે ને જરાય વાર લાગે ન પોહાય બેહું તા બધું તૈયાર હોવું જોઈએ. જે દેવાનું હતું ખાવાનું જટ રોટલા દહીં બીજું શાક દઈ દીધું પણ બોલવાનું ચાલુ છે કે ભાભીમાં હવે વાર ન લાગવી જોઈએ કાલથી. બહુ જ્યારે દેવર બોલવા મંડાણો એ વખતે ભાભીમાં એટલું બોલ્યા દેતા ખાલી ઓહો હો મારા દેવરજીને આજ એટલી ઉતાવળ છે મારા દેવરને કે બપોરા કરી રોટલા ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે મારો દેર આજો. એ સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે એટલું કીધું. એટલે કોળીઓ લેવા જતો તો એ અટકી ગયો અને એમ કીધું કે ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે, શું કામ જવું પડે, કયા કારણથી જવું પડે? કે દેવરજી તમને નથી ખબર શું કામ જવું પડે? કે ના મને કાંઈ ખબર નથી. અને એ વખતે એ રાજપૂતાણી એના ભાભીમાં મોટા ભાઈને ઘરેથી એ એમ કહે છે કે દેવરજી સાંભળી લ્યો તમને ક્યાંથી ખબર હોય, બસ ઘોડા ખેલવા તોફાન કરવા શિકારે જાઉં અને ભાભીમાને હેરાન કરવી ને આવીને રોટલા બગાડવા. એ ઘોડા ખેલવા શિકારે જાવું તોફાન કરવા એ વાંધો નહોતો પણ રોટલા બગાડવા કીધું એટલે રૂવાડા અવળા થઈ ગયા. ભાભીમાં તમે મારી માં છો. ભાભીમાં એટલે માં કહેવાય. મારી માં મરી ગઈ છે પણ આજ તમને જોઉં છું ને તમારામાં મારી હગી માં જોઉં છું. મોટા ભાઈને ઘરેથી છો મારા માં છો. એક દેર એટલે દીકરા તરીકે લાડ કરવાનો હક છે એટલે તમારી પાસે લાડ કરું છું. પણ તમે રોટલા બગાડવાનું કહેતા હો ને તો હવે મને કયો શું કામે સોમનાથની સખાતે જવું પડે એમ છે તો હું જાઉં. એટલે કીધું સાંભળો દેવરજી તું દીકરા જેવો દેર છો ને તો હું માં જેવી ભાભી એટલે કહું છું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેતા યવનોના ટોળા ઉતર્યા છે. આ નહીં ના તિથિએ જફર ખાન છે એ સોમનાથ મંદિરને હતું નતું કરી નાખવાનો છે. હવે તારે છે જવાની ત્રેવડ મને એમ કે મારા દેવરજીને રોટલા ખાઈને ઉતાવળ છે જટ જવાના છે એટલે આટલી બધી ઉતાવળ છે. અને આમ ઊભા થઈને ભાભીમાને પગે લાગ્યો નથી હવે રોટલો ખાવો. ભાભીમાં બસ અરે દેવરજી એમ ઉતાવળ કરાય કાંઈ એમ યુદ્ધમાં જવું હોય તો કાંઈ ખાઈ લ્યો નિરાતે 2 રોટલા ખાઈને પછી જવાય નહીં. હવે ન ખવાય હવે તો સોમનાથની સખાતે જવું છે. તો દેવરજી ધીરારીઓ સાંભળો ભાગતો હુવર નથી કે તમે તમારા ઘોડા ઉપર બેહીને ભાલવાન ફરડાક કરતું મારો અને ધરતીની માથે હુવરને ધરબી દો ને ક્યાંય હુવર રાડ્યું નાખવા માંડે અને તમે શિકાર કરીને વૈયાઓ એમ નથી હો. ત્યાં ગેડી દડાની રમત નથી દેવરજી. સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે જાહો એટલે જ્યાં નજર કરો ત્યાં હાથીની હૂંટ જેવું ભુજાવું વાળા અરબસ્તાની ઘોડાની માથે યવનોના ટોળા દુશ્મનોના 5 હાથ પૂરા પરસંદ કાયા વાળા હાથમાં હથિયાર લઈને ચારે બાજુ ઊભા છે. મોત દેખાતું હોય છે સોમનાથના પટાંગણમાં અને વચ્ચે તમારા ઘોડાને કેહરિયાને નાખવાનો છે દેવરજી ભૂલાય નહીં. અને એ વખતે ભાભીમાના ચરણમાં આમ પગે લાગીને તેથી પ્રતિજ્ઞા કરીને એટલું કીધું હતું. આજ શિવની કથામાં આજ એટલે યાદ કરવો પડે. એને કીધું કે ભાભીમાં દુશ્મનના દળ ગમે એટલા હોય એનામાં તાકાત ગમે એવી હોય ભુજાઓ એની ગમે એવી હોય પણ સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દુશ્મનના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં. તમારા ચરણમાં હું પ્રતિજ્ઞા લઉં છું. તરવરિયો 22 વર્ષનો યુવાન એક ધર્મ માટે રાષ્ટ્ર માટે આજે આપણે પૈસા જ દેવા પડે છે ખાલી માથા નથી દેવા પડતા. એ નીકળી ગયો કહેવાય છે. મારે ટૂંકમાં કેવું છે 200 રાજપૂતો ભેળા લીધા હતા ને 200 કુંવારા. કોઈ 17 વર્ષના કોઈ 22 વર્ષના કોઈ 25 વર્ષના ઈ જુવાનોને ભેળા લઈને નીકળી ગયો. આખી કથા જબરી છે. અમારા માણહુરભાઈ ગઢવી હતા એ ગામડે બધાને જગાડવા નીકળ્યા હતા. કોઈને જવું હોય તો હમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથની સખાતે જાય છે અને 18 વર્ષના આવ્યા હતા. ઇતિહાસમાં એવું લખ્યું છે મામા પણ બહુ ઓછા. કોક ગામમાંથી એક જ, કોકમાંથી 2, કોકમાંથી 3 બસ કોક બધા આવ્યા હતા. એની રીતે એ બધા માણહુર ગઢવી હતા એ ઘોડે સવાર થઈને કહેતા ગયા હમીરજી ગોહિલ 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યા. ગાંડી ગીર આવી હિંગવડાનો કાંઠો રાતવાસો કર્યો, રાત રોકાણા, વાળું કર્યા, જે કાંઈ રસોઈ ભેળું હોય છે બનાવવાનું એ વખતનું ઈ કરી હુવા ટાણે બધા હુઈ ગયા.
યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. કહેવાય છે કે 200 રાજપૂતો ઘોર નિંદ્રામાં હોઈ ગયા. જાગતો તો એક હમીરજી ગોહિલ, તરવરિયો યુવાન, 22 વર્ષનો યુવાન એકલો જાગતો તો. છેટો જઈ ગાંડી ગીરના એક મોટા કાળા પથ્થરની માથે બેહી અને વિચાર કરે છે, સપનાઓ જોવે છે, જાગતા સપના જોવે છે કે 2 દિવસ પછી સોમનાથના પટાંગણમાં ઉતરીશ. યવનોના ટોળા ચારે બાજુથી મોત કરતા હશે, એલી કરતા હશે અને હું મહાદેવ હરના નારા લગાડીને ખાબકું, મારા કેહરિયાને ઠપાટ મારું અને વચ્ચોવચ મારા ઘોડાને નાખું. જફરખાં હાથીની અંબાડી માથે બેઠો હોય છે અને મારા કેહરિયાના ડાબલાના હાથીની અંબાડી માથે જાય એક તલવારને ઝાટકે જફરખાના 2 ભાગ કરી અને હું પાછો પડું અને મારી છાતીની આર પાર 12 અંગરક્ષોના ભાલા નીકળી ગયા હોય, હાથીના દંતુ છળે મારી છાતી ફાડી નાખી હોય, કેસ કલાપ છૂટા થઈ ગયા હોય, લોહીના ધુધુકા મારા શરીર માથેથી જાતા હોય. આવું દ્રશ્ય થાય, આવા સપના જોવે છે. વળી વિચાર કરે કે નહીં, પેલા શિવને કમળ પૂજા ચડાવી અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરીશ. આવા સપના જોવે છે. એ સપના જોવે છે, આમ બેઠા વિચાર કરે છે. ગાંડી ગીર છે, ક્યારેક શાળિયાનું લાળિયું થાય છે, હુકી તમરા ત્રામ રાતમાં બોલે છે. અંધારી રાત છે, ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ક્યારેક અવાજ ઓહો હાવજ હુંકવાના અવાજ આવે છે. આવું જ્યારે વાતાવરણ હતું, એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ સંભળાય છે, ઊંડો અવાજ સંભળાય છે. એ અવાજ કયો હતો? જ્યાં હમીરજી ગોહિલનો પડાવ પડેલો એથી થોડેક દૂર બાજુમાં જ લાખબાઈમાં કરી અને અમારા ચારણ આયનો નેહડો અને લાખબાઈમાંનો એકનો એક દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો. એ દીકરો ગુજરી ગયેલો, એ દીકરાના વિરહમાં માને નીંદર ન આવે એટલે રાત પડે ને રણ જાગે. એ ઓઢણું માથે આમ લાંબુ કરી અને લાખબાઈમાં મરસિયા ગાતા હોય. એ હમીરજી ગોહિલ સાંભળી ગયા. શું ગાતા હતા લાખબાઈમાં? એક દોહો કહું તમને. હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં, મારા ઘટમાં આજ નાખીને હાલો જ ના ગાજણો હવ તો હંસાર હાર, પણ મારા હાયર ના જળ કોઈ દી સુએ નહીં. ઈ અવાજ હમીરજીને કાને પીડ્યો કે આવા રાતના અઘોર જંગલ ગાંડી ગીરમાં હાવજની ડણકું વિચે કોણ મરસિયા ગાય છે? હવાર થવા દે. હવાર થઈ 200 રાજપૂતોને લઈ અને નેહડે આવ્યા. જય માતાજી કર્યા. પૂછ્યું કોણ હાંજે ગાતું હતું? તો અમારા ડોહીમાં ગાતા હતા. ત્યાં ગયા, માડી મરસિયા તમે ગાતા હતા? હા મારા બાપલિયા. શું કરું, મારો 20 વર્ષનો દીકરો થોડા દિવસ પહેલા 15 દી પહેલા ગુજરી ગયો ને, એટલે મારા દીકરાને મરસિયા ગાતી હતી. તને અપશકન થયા હોય તો મને માફ કરજે ભાઈ. અરે ચારણ આઈ બોલે છત્રીને કોઈ દી અપશકન હોય માં? એના માટે તો અમારે સુકન હોય, પણ એક વેણ નાખું માં આપશો કે ચારણ આઈના નેહડે હાચા દલેથી ક્ષત્રિય આવે અને માગેરી ન થાય તો અમારી આયુ ગામત્રે ગયું હોય. ભલા માણસ થાય અને થાય કે બીજું કાંઈ નહીં માં. જેવા મરસિયા તમારો દીકરો ગુજરી ગયો એના તમે ગાતા હતા, એવા મારા મરસિયા ગાયશો? હે, એવા મરસિયા મારા ગાયશો? અરર મારો બાપ, તને કઈ ખબર પડે? તને બોલવાની ભાન છે? તું એવું તને ખબર છે મરસિયા કોના ગવાય? અરે મરી ગયો મારો દીકરો એટલે મરસિયા ગાવશું. મારો બાપ, તને કરોડ દિવાળીઓ આવો જુવાન જોધ જેવો દીકરો અને તું એમ કાં કે મારા મરસિયા ગાજો? મને જીભમાં જીવડા પડે, મને પાપ લાગે. હમીરજી ગોહિલે હું કીધું ખબર? માં, આ ખોખું ઊભું ને તમારી સામે, એ મરી ગયેલું છે. હે કે એ ખોખું મરી ગયેલું છે? કેમ કે 2 દી પછી શિવને મસ્તક ચડાવી અને યુદ્ધના મેદાનમાં સોમનાથની સખાતે જાઉં છું, ઉતરવાનો છું. ઓહો, સોમનાથની સખાતે જાશો મારા ભાઈ? ઘેરે કોઈ રોક્યો નહીં? એવું ન કીધું. લગ્ન થયા કે નથી થયા એવું કઈ ન કીધું. શું કીધું ખબર? ઘેરે કોઈ રોક્યો નહીં, કે માં રોકવા વાળું કોઈ છે નહીં ઘેરે, એટલે લગ્ન નથી થયા એમ. ઓહો, તો કુંવારા કમળ પૂજા ન ચડાવાય ભાઈ. કે માં, આ મડા હારે કોણ ફેરા ફરે? હે, કા મડા હારે કોણ ફેરા ફરે? માં હમીરજી કહે છે કોણ ફેરા ફરે? એ વખતે લાખબાઈ મેં કીધું કે મડા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ આ ધરતીમાં જીવે છે, એ ઉપાધિ તારે ન કરવાની હોય ભલા માણસ.
મારે કેવું છે ઈ લાખબાઈ માએ કીધું 200 એ 200 અહીં રહેજો, આજના જ તમારા લગ્ન કરવાના છે. બાજુમાં હું જાઉં છું ને હું બોલાવો મારો માણસ આવે એટલે તમે તરત આવી જાજો. ત્યાં રોકાય, નેહડામાં રોકી અને બાજુમાં વેગડો ભીલ, આખી ગીરમાં એનું તઈ રાજ હતું. એ વેગડા ભીલની ફૂલવાડી આજ પણ હિંગળાને કાંઠે જામબાળાના ડેમથી ઉપર મામા કહેવાય છે. તમે વિચાર કરો, એ વેગડા ભીલને ત્યાં લાખબાઈમાં આવ્યા, વેગડો ભીલ રાજી થઈ ગયો. આ હા હા મારી માં આવી ગયા, આઈ માં આવ્યા, પગે લાગ્યો. એટલે કીધું કે માં બહુ રાજી, તો કે આજે એક વેણ લઈને આવીશું. કે માં લાખબાઈ માં એમ કે વેગડા ભીલ માથું ઉતારી દે, અને માથું ન ઉતારી દઉં તો તમારો દીકરો ન કહેવા, હું ભીલનો દીકરો ન કહેવા. માં માથું નથી જોતું. ભૂતમાં શું કહે છે બાપુ, શું કહે ખબર? માથું નહીં, કાળજું જોઈ છે. માથું નથી જોતું, કાળજું જોઈ છે. કે માં હું કઈ સમજ્યો નહીં કે તારી દીકરી રાજલનું માગું નાખવા આવીશું. 18 વર્ષની દીકરી છે ને તારી રાજલ એનું માગું લઈને આવીશું. માં કોની આરે? હમીરજી ગોહિલ આરે. હમીરજી ગોહિલ અરઠીલાના જે સોમનાથની સખાતે નીકળે એવું મેં સાંભળ્યું. ઈ કે હા ઈ જ. કે પણ માં ઈ તો યુદ્ધમાં જાય છે ને, કે યુદ્ધમાં જાય છે. આજની રાત જ એનો સંસાર અને તારી રાજલારે એના લગ્ન કરવાના છે. કાલે યુદ્ધમાં જવા નીકળી જશે. અને એ વખતે વેગડા ભીલે શું કીધું ખબર? માં મારી રાજલ મને બહુ વાલી છે, નાનો પાડવો હું વેગડો ભીલ છું. માં તમારું વચન ન ટાળો, ખાલી મારી દીકરીને જરાક પૂછી આવું તો. મિત્રો, ઈ વેગડા ભીલની દીકરી રાજલ એટલે જેઠવા રાજપૂતોની દીકરી હતી. બાપુ જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને ભીલોને રાજપૂતોને યુદ્ધ થયું. બધા રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા અને એક 5 વર્ષની દીકરી બચી. અને મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું ચાલીને વેગડા ભીલને દુશ્મનના હાથમાં દીધી અને કીધું કે આજથી તારી દીકરી હારું ઠેકાણું જોઈને આને પરણાવી દેજે. મારે આ શિવ કથામાં દડવાને ટીંબે ઈ કેવું છે, તેથી દુશ્મનના હાથમાં દીકરીના બાવડા દેવા તાણે બીક નહોતી લાગતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે રેડિયું નાખીને આવી કથાઓ કહે છે, નકર ના ગાયા કરી તો પ્રોગ્રામ તો હાલે. તેથી અહીંયા સલામત હતી દુશ્મનના હાથમાં, આજે સોસાયટીમાં સલામત નથી. ઈ રાજલ આજે 18 વર્ષની થયેલી, પાલક પિતા હતો વેગડો ભીલ, પણ એને કોઈ દી વિચારેલું નહીં કે મારી દીકરી એટલી વાલી. અને આ મારી જ દીકરી, મારી દીકરી મને બહુ વાલી. માં હું પૂછી લઉં રાજલને. પૂછી લે લાખભાઈ, મેં કીધું પૂછી લે. ગાંધીગીરના હાગડાના ટાપણના જે ભીતું હોય હાગડાની, એમાં ગાયર કરતી હતી રાજલ. 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી વેગડા ભીલની. હવે તો વેગડા ભીલની દીકરી ને, ઈ ગાયર કરતી હતી. વાહે ઊભા રહીને બાપે શેઠેથી પડકારો કર્યો, બેટા રાજલ. કે હા બાપુ, ગાયર કરવાનું ચાલુ છે. આમ હા બાપુ, કે તારા લગ્ન કરવાના છે. અરે બાપુ એવું કા પૂછો મને અટાણે? કે પણ બેટા હકીકતમાં તારા લગ્ન કરવાના છે હમીરજી ગોહિલારે. કે બાપુ મને હરમાવો કા, તમે મારા બાપ છો. ગાયર કરવાનું ચાલુ છે. નીચે જોઈ ગઈ હરમાં, ગાયર કરવાનું ચાલુ છે, ભીત લીપવાનું ચાલુ છે. કે પણ બેટા હમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા જાય છે, સખાતે જાય છે. આજનો જ સંસાર, આજ તમારા લગ્ન, આજની રાતનો સંસાર, અને કાલે તને છોડીને વયો જશે. એ તો સોમનાથ માટે મરવા માટે બેઠા. એટલે તને પૂછું છું, એ અટાણ સુધી ગાયર કરવાનું ચાલુ હતું, એ બંધ થઈ ગયું. ગારાળા હાથે આમ લટુ કરતી કરતી આમ ઈ વેગડા ભીલની દીકરી રાજલ બાપની હામી ફરીને કીધું કે બાપુ અમારો એક જ રાતનો સંસાર. કે હા. કે તો સાંભળો બાપુ, સૈયર પેરું ચૂડલો ઝીણની અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આખું ન્યા. આ એક ઘડીનો સંસાર હોય તો આ તો એક રાત તો છે ને. તમારે તમારી રાજલને પૂછવાનું ન હોય. ઘડિયા લગન અને આ બાજુ લાખભાઈ મેં સમાચાર દીધા 201 વરરાજા તૈયાર થયા. મામા ઇતિહાસ સૌરાષ્ટ્રનો સાક્ષી પૂરે છે કે આ રાજલના હમીરજી ગોહિલારે લગ્ન થયા. બીજી 200 રાજપૂતો 200 ભીલ કન્યાઓને પરિણ્યા ગાંધીગીરમાં. આ ઓથેન્ટિક ઇતિહાસ છે. ભીલની કન્યાઓ કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 20 વર્ષની, 200 રાજપૂતો ભીલ કન્યાઓને પરિણ્યા. 201 માંડવા નખાણા હમીરજી ગોહિલ રાજલને પરિણ્યા. તેથી 13 વર્ષની 15 વર્ષની દીકરીઓને પૂછતું હતું ને કોઈ કે આજનો દી આ બધા રોકાવાના છે, આગળ કાલ તો મરી જાય યુદ્ધના મેદાનમાં, આગળ તમારા સંસારનું હું. એ ભીલ કન્યાઓ કહેતી હતી કે આટલા લાખો માણસો દેશમાં છે, એમાંથી 200 જણા સોમનાથ માટે મરવા જાય છે.
એનો જો વાહ રહી જાય ને તો અમારા માટે હાથ અવતાર છે. ભલા માણસ, અમારે કાયાના ને સંસારના મોહ ન હોય. આજે અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવવી જોઈએ અને ખબર પડવી જોઈએ બાપુ, કે તમે વિચાર કરો, એ દીકરીઓ પરણવા તૈયાર થઈ ગઈ, 200 કન્યાઓના લગ્ન થયા. ટૂંકમાં વાત કરું, હાથકરણાનો અને કરિયાવર દેવાનો જ્યારે સમય, કન્યાદાનનો હાથકરણાનો સમય આવ્યો, 200 રાજપૂતો, 201 રાજપૂતોના લગ્ન થયા અને બાપુ 1100 ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા અને કીધું કે દીકરીઓને કરિયાવરમાં અમે 1100 ભીલ માથા આપી છે. યુદ્ધના મેદાનમાં 201 રાજપૂતો કપાય એની પહેલા અમે કપાઈ જાવ એના રક્ષણના માટે આ 1100 માથા ભીલ અમે આપી છે. ગાંડી ગીરમાં શું ઘટના ઘટી છે, લાખબાઈમાં એ શું બીડું ઉપાડ્યું હોય છે, તમે વિચાર કરો. એક ચારણની પોતાના દીકરાના વિયોગમાં રોવા વાળી ડોસી, ઈ આ દેશના અસ્તિત્વની ધર્મની વાત આવી એટલે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, પોતાના દીકરાનો વિયોગ ભૂલી ગઈ. કેવડું કામ કરી દીધું, તમે વિચાર કરો. ઈ મંગળવર્તાણા એક રાતનો સંસાર, બીજા દિવસની હવાર થઈ, છેલ્લી વાર વેગડા ભીલ અને 1100 ભીલેની હારવાર એને જય માતાજી કર્યા. હમીરજી ગોહિલે રાજલહામાં જય માતાજી છેલ્લા કર્યા. રાજલે હમીરજી ગોહિલને અને 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂતને જય માતાજી કર્યા અને નીકળી ગયા. ટૂંકમાં વાત કહું તો સોમનાથના પટાંગણમાં આવીને આમ જોયું તા તો ચારે બાજુથી એલી 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 અને ગમનશાણ યુદ્ધ થયું. સજ્યા છે બખ્તર પાકા નખ્તર શકર વકર ગણ શંકરના મર્દોઈ મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળ દળ હેગળ પેગળ મોગલ નાદળ આવી સીડ્યા. દેવો ને દેવળ બસિયા ખળબળ વાદળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. ટૂંકમાં ગમનશાણ યુદ્ધ થયું. મહાભારતનું યુદ્ધ 18 દિવસનું હતું, એમાં આ યુદ્ધ 11 દિવસ આવેલું હતું મામા. બીજા કેટલા બધા આવ્યા હતા, બ્રાહ્મણો પણ હતા, બ્રાહ્મણો લડ્યા હતા, કોળીથી લઈ અને બધા ભીલોથી લઈ અને દરેક જ્ઞાતિ એમાં હતી એવું ઇતિહાસ કહે છે. આ રાજપૂતો પણ હતા, એ લડ્યા. છેલ્લે ટૂંકમાં વાત કરી દઉં, 11મા દિવસની સાંજ પડવા આવી. આ બાજુ ધીરા 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 સેના જેને કહેવાય કપાતી જાય છે. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજુ જીવાહે નહીં. હમીરજી ગોહિલ આવે છે શિવના બાણ પાસે, શિવલિંગની પાસે, ગર્ભગૃહમાં, સોમનાથ મંદિરમાં. ઘણાને વિચાર થાય કે એ વખતે જોયું કોણે આ બધું નજરે, એમ એ વખતે કોણે જોયું? અત્યારે તમે વાત કરો છો કે આવું જ બન્યું તું, હમીરજી ગોહિલે માથું ચડાવ્યું. તો આપણા ઇતિહાસોમાં એમ લખ્યું છે, અત્યારે જેમ વિડીયો વાળા છે ને એમ એ વખતે યુદ્ધના મેદાનમાં લૈયાઓ કહેવાતા. હાથીની અંબાડી ઉપર પિંજરું હોય, પિંજરામાં લૈયાઓ લેખકો બેઠા હોય, કવિઓ. જે પિંજરા ઉપર ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે. એ નજરે જોતા જાય, લખે આમ, આ ફલાણે આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, કવિતમાં દોહામાં એ લખતા જાય. એ લૈયાઓ નજરે જોનારા લખે છે કે હમીરજી ગોહિલ ધધકારી લોહીની આમ વહી જતી હતી શરીરમાં અને ઉતર્યો ઘોડામાંથી નીચે, શિવના લિંગની માથે આગળ જઈ તરવારની પીછી પકડી અને મહાદેવ હાર કરીને મત્રક મારી કૂચડું ધૂપ કરતું મસ્તક ચડાવી દીધું ભોળિયાનાથને. અને કબંધમાંથી લોહીનો ભભૂકો સીધો ભોળાનાથની માથે દાડા 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 ગળતી સડતી હતી સાહેબ, તમે વિચાર કરો. અને આજે ઘણી વખત આપણે ધર્માદામાં પૈસા આપી, બહુ મોટી વાત છે, આપો એ સારી જ વાત છે, નાની વાત નથી. એનું ગૌરવ થવું જોઈએ. પણ કોઈને એમ થઈ જાય કે મેં શિવ માટે બહુ આપી દીધું, એને વિચાર કરો કે ઓલો ઊભો ઊભો લોહીની ગળતી ચડાવતો તો દાડા દાડા કરતો દાદા સોમનાથની માથે હમીરજી ગોહિલ. અને આમ તરવાર જોટાની લઈને આમ પાછો વળ્યો અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યો. દુશ્મનની સેનાને 11મા દિવસની રાત થઈ હતા, આમ હાંજને હજી દી આથમવા જાય તા તો સેનાને ભાગવું પડ્યું. જેટલું તોડાય એટલું તોડ્યું. કંઈક આપણા જેટલી સેના હતી બધાય કપાઈ ગયા. ઓલાની છેલ્લે સેના ભાગી ગઈ. કબંધ લડવા માંડ્યું હમીરજી ગોહિલનું. છેલ્લા આથમતા સૂર્યના અંજવાળામાં હમીરજી ગોહિલનું ધડ પડે છે. ધીરું 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 સોમનાથની સાક્ષીએ દરિયાને કાંઠે કહેવાય છે એ સોમનાથ દાદાના સામે એની સાક્ષી હમીરજી ગોહિલનું ધડ પડ્યું. આ બાજુ ધડ પડ્યું, આ બાજુ હુરુજ હાથમાં, આ બાજુ ગઢની દેવડીએ બેઠા બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા. હો, ભેળા આવ્યા હતા, એ મરસિયા ગાતા હતા. છેલ્લો મરસિયો હમીરજી ગોહિલનું આમ ધડ પડ્યું તો છેલ્લો મરસિયો ગાય અને બેઠા બેઠા લાખબાઈમાં એ ખોળિયામાંથી પ્રાણ ગઢની દેવડીએ છોડી દીધા હતા. મરસિયો ગાતા ગાતા
પ્રાણ છોડી દીધા. આવી ઘટના બની ત્યારે આપણે આજ શિવની કથાઓ બેહારી હકીએ છીએ. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે તું રાખીને ભરોહો રાણ. મારે કેવું છે તમને ઈ જે 7 વર્ષનો બાળક માને કહેતો તો કે માં મારો બાપ કોણ છે, મંદિરમાં છે ઈ તો દુનિયાનો બાપ શિવ છે. ઈ પાળિયા સામે બેઠી બેઠી બાઈ કહે છે કે બેટા ગામ આખાના છોકરાને કહી દેજે, તું કાયમ પૂછે છે ને કે મારો બાપ કોણ, તો તું કહેશો ને કે મંદિરમાં છે ઈ તો દુનિયાનો બાપ શિવ છે. તો દુનિયાના બાપ શિવને જરૂર પડી તે દી માથું દીધું તું ને આ હમીરજી ગોહિલ તારો બાપ છે. ભલા માણસ, દુનિયાના બાપને જરૂર પડી. આ અમીરજી ગોહિલ તારો બાપ છે બેટા. અને ઈ અમીરજી ગોહિલ ને એક રાત માટે સંસાર ભોગવવા માટે ફેરા ફરવા વાળી રાજલ પોતે હું તારી માં છું બેટા. લાખબાઈ માના વેણ ઉપર મને વિશ્વાસ હતો કે તું આવી ગયો છો મારા ઉદરમાં, એટલે હું સતી નથી થઈ. અને એક રાતના સંસાર માટે દીકરી દેવા વાળો જે મારો બાપ ઈ વેગડો ભીલ સામે પાળ્યો રહ્યો ને બેટા મારો બાપ છે. આ અમીરજી ગોહિલ તારો બાપ છે. આવી આવી ઘટનાઓ આ ભારત વર્ષની ધરોહર આજે વિજ્ઞાન દુનિયા ગોતે છે ને આપણા જેટલી જેટલી ઘટનાઓ ઇતિહાસની બની છે એના ઉપર સંશોધન કરે છે. એ વાતો કાયમના માટે આપણી જીવતી રહે એટલા માટે આ મને એકાદ પ્રસંગ ન કહું તો મને હોજરી ન વળે, નહીતર ગાયા કરું તો બરોબર હતું, પણ મેં આ પ્રસંગ કીધો.